ભુજના કચ્છકમલમ ખાતે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી એટલે કે વીબીજી રામજી યોજના અંગે મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજી વરચંદ અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ યોજનાની વિસ્તૃત રૂપરેખા આપી હતી। આગેવાનોએ જણાવ્યું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ગ્રામીણ જનતાને આત્મનિર્ભર બનાવવી અનિવાર્ય છે। આ યોજના હેઠળ ગ્રામીણ યુવાનોને સ્વરોજગાર માટે પ્રોત્સાહન મળશે અને મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે વિશેષ સહાય આપવામાં આવશે। સાંસદ વિનોદ ચાવડાએ આ યોજનાને ગ્રામીણ ઉત્થાનનો મહત્વનો રોડમેપ ગણાવી વધુમાં વધુ લોકો આ યોજનામાં ભાગ લે તેવો અનુરોધ કર્યો હતો। જિલ્લાની આજની પ્રેસ વાર્તામાં આપ સૌનું સ્વાગત છે। અમારા જિલ્લા ભાજપના સન્માનીય પ્રમુખ શ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વરચંદ, અમારા પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય શ્રી સન્માનીય કેશુભાઈ પટેલ, એવા અમારા જિલ્લા પંચાયતના સન્માનીય પ્રમુખ જનકસિંહ જાડેજા, મહામંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ, સાત્વિકદાનભાઈ, ચેતનભાઈ અને સૌ આપ મીડિયાના મિત્રોને મારા નમસ્કાર। વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ 2025 અંતર્ગત આજે જે પ્રેસ વાર્તાનું આપણે આયોજન કર્યું છે અને એમાં વિશેષ રૂપે આપણે સૌ જાણી રહ્યા છીએ કે આ જે યોજના છે એ 2047માં આ દેશ વિકસિત બને અને જેનો સંકલ્પ આજે ગ્રામ્ય જીવન અને ગ્રામ્ય જીવનને સ્વરોજગારીના સંકલ્પ સાથે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એમના નેતૃત્વમાં આ યોજનાનો પ્રારંભ થયો છે અને લોકો સુધી આ વિષય પહોંચે સ્વાભાવિક છે, પણ આ યોજનાની જે ગેરંટી છે એની અંદર ઘણા બધા સુધારા થયા છે। જેમ કે પહેલાં મનરેગામાં 100 દિવસની રોજગારીની વાત હતી, અહીંયા 125 દિવસ લોકોને રોજગારી મળશે। પહેલાં 15 દિવસે પેમેન્ટ હતું, અઠવાડિયે પેમેન્ટ મળશે। ગ્રામ્ય જીવનને ગામની અંદર આંગણવાડી હોય, શાળા હોય, હોસ્પિટલ હોય, ચેકડેમ હોય, ડેમ હોય, સ્વસહાય જૂથ ચાલતા હોય, ખેડૂતોલક્ષી યોજનાઓ હોય, આ બધી જ યોજનાઓનો ખૂબ મોટા પ્રમાણમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને 50% સ્વતંત્રતા જે છે એ ગ્રામ પંચાયતને આપવામાં આવી છે, જેથી કરીને પોતે જ યોજનાઓ બનાવી શકે, યોજનાઓનો અમલ થઈ શકે અને ગ્રામ્ય જીવનને સાચા અર્થમાં જીવંત રાખવું, મજબૂત રાખવું, એના ઢાંચાને મજબૂત કરવું, જે આ યોજનાની અંદર ખૂબ જ મહત્ત્વના મુદ્દાઓ આપણને જોવા મળ્યા છે। અને આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જે કલ્પના છે, એમનો સંકલ્પ છે વિકસિત ભારત 2047માં 100 વર્ષની ઉજવણી કરીએ ત્યારે બને અને આ જે યોજના જે છે વીબીજી રામજી અધિનિયમ 2025ના માધ્યમથી મને લાગે છે કે ખૂબ મોટો ફાયદો આવનાર સમયની અંદર ગ્રામ્ય જીવનને અને ભારતને અને લોકોને આવનાર સમયની અંદર થવાનો છે। હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું કે 11 વર્ષની અંદર એમના નેતૃત્વમાં અનેક એવી યોજનાઓ છે, પ્રધાનમંત્રી અન્ન યોજના હોય, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડની યોજના હોય, પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય, પ્રધાનમંત્રી મુદ્રા યોજના હોય, શૌચાલયની યોજના હોય, આવાસની યોજના હોય, આવી યોજનાઓના માધ્યમથી પણ આજે કરોડો લોકો આજે એનો લાભ લઈ રહ્યા છે। અને હવે જ્યારે આ એક વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ યોજના અંતર્ગત જે છે એ ખૂબ લોકોને મોટો ફાયદો આવનાર સમયમાં થશે। મેં કીધું એ રીતે કે આ યોજનાની અંદર ખૂબ મોટા સુધારા કરવામાં આવ્યા છે અને તમે જેમ વાત કરી કે સ્કિલ મળશે, જે ગામની અંદર છે કે પહેલાં માત્ર ક્યાંક મર્યાદિત આ યોજના હતી, આજે જે છે કે ગામના વિકાસમાં અને સ્કિલ માટે પણ સ્વસહાય જૂથ ચાલે છે તો એના માટેની યોજનાઓ બનશે। માત્ર યોજનાઓ નહીં પણ એને સ્કિલ માટે એના સ્ટ્રક્ચર ઊભું કરવા માટેની પણ સુવિધાઓ આમાં ઊભી કરવામાં આવી છે। એટલે સાચા અર્થની અંદર છે કે દરેક લોકોને કામ મળશે આ યોજના। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે કલ્પના અને એમનો સંકલ્પ છે કે આ દેશને
વિકસિત બનાવવું, 2047માં 100 વર્ષની ઉજવણી થાય. અને જો વિકસિત આ દેશને બનાવવો હશે તો એનું મૂળ જે છે એ ગામડાઓ છે. અને પૂજ્ય મહાત્મા ગાંધીજીને ગામડાઓ બહુ પ્રિય હતા. ગ્રામ્ય જીવન સાથે અનેક વાર્તાઓ આપણે એમની જોયેલી છે. સ્વરોજગારી અને ગામડાઓ મજબૂત બને છે એમની પણ એક કલ્પના હતી. અને એ પૂજ્ય મહાત્મા ગાંધીજીની કલ્પનાને જમીન ઉપર ઉતારવાનું કામ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે. અને મને લાગે છે કે આ યોજના જે છે કે એમાં ઘણા બધા જે સુધારા થયા છે અને જેના માધ્યમથી ગામડું જે માત્ર સમૃદ્ધ નહીં પણ ગામડું દરેક ક્ષેત્રે અવ્વલ બનશે. સમૃદ્ધ તો બનશે જ, પણ આ યોજનાનો એટલો બધો મોટો ફાયદો થવાનો છે કે ગામડું છે કે દરેક ફિલ્ડમાં, દરેક ક્ષેત્રમાં, એ કિસાન હશે તો કિસાનની પણ ઘણી બધી આમાં યોજનાઓનો સમાવેશ થયો છે. ખેડૂતોને પણ એનો સીધો લાભ થવાનો છે. એટલે મેં કીધું એવી રીતે અલગ અલગ દરેક ફિલ્ડના લોકોને આનો સીધો લાભ થયો. મનરેગાના અનેક પાપો ભૂતકાળમાં આપણે જોયા છે. આ યોજના એટલી બધી પારદર્શિકતા બનાવી છે કે એનું ઓડિટ છે એ ગ્રામ પંચાયતની અંદર પારદર્શક વહીવટ થશે. દરેક લોકો જોઈ શકશે. જેટલા કામો થશે એ કામોનું ઓડિટ અને એની કામની આખી પ્રક્રિયા છે ગામનો દરેક લોકો જોઈ શકશે. એવી પણ જોગવાઈ આ યોજનામાં કરવામાં આવી છે. કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિકસિત ભારત રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ જી રામજી જે આખી યોજના રજૂ કરી છે. મિત્રો, એ યોજના આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ભારતનો આત્મા છે એ ગામડામાં વસેલો છે. આજે પણ 60% ઉપરની રોજગારી એ ગ્રામીણ ક્ષેત્રમાંથી થાય છે. એટલે જે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 2047માં ભારતને વિકસિત ભારતની વાત છે તો સરકાર સુપેરે જાણે છે કે ભાઈ જે ગામડાઓનો વિકાસ છે, ગામડાઓમાં રોજગારી છે એ બરાબર લોકોને મળે અને સારી રીતે એ ગામડાઓનો વિકાસ થાય એટલા માટેની યોજનાઓ હોય છે. એ જ પ્રકારે મનરેગા યોજના જે તે વખતે મહાત્મા ગાંધીના નામે એ લાવવામાં આવી હતી લોકોની રોજગારની ગેરંટી લઈને. એ જ યોજનાઓમાં સુધારા વધારા કરીને, કારણ કે કોઈ પણ યોજના છે એમાં સુધારા વધારા સમયાંતરે કરવા જ પડતા હોય છે. એ સરકારી યોજનાઓ હોય, એ આપણું પોતાનું જીવન હોય, કોઈમાં પણ સમયાંતરે મેં સુધારો ના કરાવ તો એ નામશેષ થઈ જતું હોય તો જતો ખૂણામાં રહી જતું હોય છે. ત્યારે નરેન્દ્રભાઈએ એમાં સુધારા વધારા કરીને વિકસિત ભારત જી રામજી યોજના છે એમાં જે પ્રકારે ગામડાના અર્થતંત્રને ધબકતું કરવા માટે ન માત્ર આ વર્ષો થયા જે કોંગ્રેસમાં જે વર્ષો થયા આપણે બધાને ખબર છે મનરેગા યોજના આવ્યા પછી એ મોટા ભાગે ગામડામાં, મને યાદ છે અમે ગામડાના છીએ એટલે એ માટી ઉપાડવાનું કામ હોય. મજૂરો, અનસ્કિલ મજૂરો માટી ઉપાડે અને એને રોજગારી મળે, એના સિવાય બીજું કાંઈ જ નહીં. એ માટીના ઉપયોગ, એ પૈસા સરકારના જાય એનો કોઈ ઉપયોગ નહોતો. એટલે આ જ યોજના છે એમાં સરકારી પૈસાનો પૂરેપૂરો પાઈનો ઉપયોગ છે અને એ પાઈનો ઉપયોગ ગ્રામીણ વિકાસમાં છે, ગામડાઓના વિકાસ માટે છે મિત્રો. એટલે હવે જે કંઈ જે આ જી રામજી યોજના દ્વારા જે કંઈ જે યોજનાઓ બનવાની છે એ ગામડાના સામાન્ય મજૂરથી કરીને સ્કિલ, એ ન માત્ર લોકોને રોજગારી મળશે પણ એક આખું સ્કિલનું ડેવલપમેન્ટ એ ઊભું એવું થશે કે એ ભવિષ્યમાં એ પોતે પણ ઉદ્યોગકાર બની શકે, પોતે પણ ગામમાં નાના મોટા રોજગારના કામો કરી શકે. એ પ્રકારની યોજના છે અને એ પ્રકારની આમાં ટ્રેનિંગની વ્યવસ્થા છે કે જેમાં એ મજૂરોને પોતે એ કૌશલ્ય પ્રાપ્ત કરી શકે અને એના દ્વારા પોતાના પણ ધંધા રોજગાર ઊભા કરી શકે. એ પ્રકારનું એ પ્રાવધાન આ યોજનામાં છે. મિત્રો, કોંગ્રેસે જે પ્રકારનું અત્યારે મહાત્મા ગાંધીના નામે, એ હું તો કહું કોંગ્રેસને શરમ આવી જોઈએ કે આવી વાતો કરતા. મહાત્મા ગાંધીના નામે વર્ષો થયા એ જૂઠાણું ચલાવી અને મહાત્મા ગાંધીએ તો એમ કીધું હતું આઝાદી પછી કોંગ્રેસને વિખેરી નાખવી જોઈએ, પણ એ કામ ન કર્યું. અને જે પ્રકારે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને એની ટીમ જે આખું વિદેશી મોડલ ઉપર, જે પોતે વિદેશમાં ભણેલા હતા અને એ અંગ્રેજીયતથી જે પોતે મોહિત થયેલા એવા લોકોએ જે આખી દેશની બાગડોર સંભાળી અને એને કારણે આપણે આઝાદી પછી જે પ્રકારે એ ગામડાનો વિકાસ થવો જોઈએ, ગામડામાં લોકોની સુખાકારીના કામો થવા જે ન થયા એને કારણે જે ગામડાઓ પણ ભાંગ્યા. આપણા કચ્છની વાત કરી તો લાખો લોકોએ ગામડામાં સ્થળાંતર કર્યું છે. જે તે સમયે આપણે એ
ભલું થજો નરેન્દ્રભાઈનું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર 2014માં આવ્યા પછી આજે એ આખું જે અલગ અલગ યોજનાઓ છે એમાં પરિવર્તન કરીને સારું કામ છે, સારી યોજનાઓ છે, એના મૂળના ઢાંચો એક જ રાખીને, આત્મા એક જ રાખીને એમાં અલગ અલગ પરિવર્તનો કરીને આ મહાત્મા ગાંધીએ જે પ્રકારની વિચારધારા લઈને જે કામ કર્યું પોતાના સંપૂર્ણ જીવનમાં, આ દેશની સુખાકારી માટે મહાત્મા ગાંધીએ કામ કર્યું. ગ્રામ સ્વરાજની વાત લઈને કે એનું ગ્રામ સ્વરાજ છે વાત મારી આપ સૌને એક એ લાગણીસભર અપીલ છે કે આપણે બધાએ એ મહાત્મા ગાંધીનું પુસ્તક ગ્રામીણ સ્વરાજ જે છે એ વાંચવું જોઈએ. એમાં જે મહાત્મા ગાંધીએ જે ગ્રામીણ અર્થવ્યવસ્થાની વાત કરી છે મિત્રો, વર્ષો થયા મને યાદ છે અમે નાના હતા ત્યારે ગામડામાં બહુ બારેથી ઓછી વસ્તુ લેવી પડતી, આપણે કાંઈ જ લેવું ન પડતું મોટા ભાગે. સમજો અમે નાના હતા ત્યારે અમે કોઈ વસ્તુ બજારમાં લેવા જઈએ તો ઘરની બાજરી દઈએ, 1 કિલો બાજરી દઈએ એટલે સામે અમને અનાજ જે વસ્તુ ખપતી હોય, જે બારેથી આવી હોય, સાબુ જોઈએ, આ તે નાની મોટી વસ્તુ મળતી. એ બોર વેચવા આવે અને અનાજ આપીએ તો આપણને બોર આપે. ગામમાં સુતાર, ગામમાં લુહાર, ગામમાં કડીઓ, ગામમાં કારીગર, એ 12 મહિનાનું આપણું કામ કરે, સામે 12 મહિનાનું અનાજ આપણે આપીએ. એટલે આખી ગ્રામીણ વ્યવસ્થાજી એમાં બહારની કોઈ વ્યવસ્થાની જરૂર નથી. ગામ જ પોતે સ્વતંત્ર એક દેશનું એકમ હતું. આવી સરસ મજાની એ એમ કહેવાય કે આત્મનિર્ભર આખી વ્યવસ્થા એ આ કોંગ્રેસના શાસનને કારણે તૂટી અને એને કારણે આ બધી પ્રકારની સમસ્યાઓના મૂળમાં આ કોંગ્રેસ અને એનું એ શાસન રહ્યું. અને એના પછી આ 2014માં નરેન્દ્રભાઈ આવ્યા પછી જે નરેન્દ્રભાઈએ વિકસિત ભારતની વાત કરીને આ જીરામજી યોજના લાવ્યા છે એમાં ખૂબ એ ગ્રામીણ વિકાસની શક્યતાઓ છે મિત્રો. અને નરેન્દ્રભાઈ આપણે બધાએ જોયું હશે આ મહાપુરુષ એવા છે કે જેમણે આ દેશ માટે એને કોઈ એક એના વિરોધી પણ એના કામ વિશે શંકા ન કરી શકે, ત્યારે કોઈએ પણ આ યોજના છે એમાં કોઈ શંકા કરવાની જરૂર નથી. કોંગ્રેસના જૂઠાણાઓ ક્યારેય ચાલ્યા નથી. આ યોજના સંપૂર્ણ એ ગ્રામીણ વિકાસને સમર્પિત થઈને યોજના રહેવાની છે. ગામડાઓનો વિકાસ થશે, નાના કારીગરોને એમાં પ્રોત્સાહન મળશે, મહિલાઓ, ખેડૂતો બધાનું આમાં એ ભલું થઈને એ સાચા અર્થમાં એ વિકસિત ભારત બનશે એવી અમને સૌને શ્રદ્ધા છે. અસ્તુ. મેં તમને વાત કરી કે વર્ષો થયા જે ઢાંચો કોંગ્રેસે બનાવ્યો વિદેશી મોડલ, એમાં ગામડાઓને ભૂસી નાખવામાં આવ્યા હતા. પણ 2014 પછી એ મિત્રો કોઈ પણ પરિવર્તન આવતા એક 20 વર્ષનો તબક્કો હોય છે, 15-20 વર્ષનો, અને એ તબક્કા અનુસાર ધીમે ધીમે હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ મને યાદ છે મારા ગામની સુવિધાની વાત કરું તો બધા જ ગામોમાં મોટા જગ્યાએ તમે અત્યારે બોર્ડરના ગામો જશો તો મોટી મોટી સારી પ્રાથમિક શાળાઓ શહેરોમાં એવી હવે ધીમે ધીમે સરકાર દ્વારા શરૂ થઈ જાય. આરોગ્યનું માળખું પણ એ ધીમે ધીમે શરૂ થયું છે. એટલે કુલ મળીને હવે આ આખું સંપૂર્ણ પરિવર્તન એ ધીમે ધીમે આવી રહ્યું છે.